તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું. છોટાઉદેપુર નગરમાં જળ સંકટના એંધાણ રેતી ખનન અટકાવવા નગરપાલિકા મેદાને. ઓરસંગ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેત ખનન મુદ્દે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને અપાયું આવેદનપત્ર. નર્મદા યોજનાનું 70 લાખ રૂપિયાનું બિલ બાકી. જો પાણી કપાશે તો નગરને 10 દિવસે એકવાર પાણી મળવાની ભીતિ. જય હિન્દ. હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે. ઉનાળાની શરૂઆત થતા છોટાઉદેપુર નગરમાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા બને એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ઓરસંગ નદીમાં સતત થઈ રહેલા બેફામ રેત ખનનને કારણે જળસ્તર નીચા ગયા છે, જેને પગલે આજે છોટાઉદેપુર નગરના સત્તાધીશો દ્વારા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને રજૂઆત કરવામાં આવી હતી. છોટાઉદેપુરની નગરની જનતા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ઓરસંગ નદી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નદીના પટમાં બેફામ રેત ખનન થઈ રહ્યું છે. આ ખનનને કારણે પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે અને દર વર્ષે ઉનાળામાં નગરજનોને ટીપે ટીપે પાણી માટે તરસવું પડે છે. આગામી દિવસોમાં આ સ્થિતિ વધુ ગંભીર ના બને તે માટે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી અને કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિતના આગેવાનોએ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની રૂબરૂ મુલાકાત લીધી હતી. પાલિકા દ્વારા અલીરાજપુર નાકાથી ફતેપુર નાકા સુધીના વિસ્તારમાં થતું રેત ખનન તાત્કાલિક અસરથી રોકવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે. નગરપાલિકાએ રજૂઆતમાં જણાવ્યું છે કે અલીરાજપુર અને ફતેપુરા નાકા પાસે આવેલા વારીગૃહો નજીક ખનન થવાને કારણે જળસ્ત્રોતો સુકાઈ રહ્યા છે. હાલ પાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને વિતરણ કરી રહી છે અને નર્મદા પાણી પુરવઠા વિભાગનું અંદાજે ₹70 લાખથી વધુનું જૂનું બિલ ચૂકવવાનું બાકી છે. જો આ પુરવઠો બંધ થાય તો નગરને 10 દિવસે એકવાર પાણી આપવાની નોબત આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો વહેલી તકે ઓરસંગ નદીના પટમાં ચાલતું રેત ખનન બંધ કરાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં છોટાઉદેપુરમાં ભયંકર જળ સંકટ ઊભું થશે. નગરજનોના હિતમાં કલેક્ટર તંત્ર દ્વારા આ કડક પગલાં લઈ તાત્કાલિક અસરથી કામગીરી થાય એવી માંગ ઉઠી રહી છે. આ રજૂઆતના સમયે નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ આવેદન બાદ ગેરકાયદેસર રેત ખનન માફિયાઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. નમસ્કાર. અમે આજે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપ્યું છે અને ખાણ ખનીજ વિભાગમાં અવારનવાર અમે રજૂઆત કરી છે અને જો આ નહીં રોકાય તો નગરમાં પાણી આપવાનું બહુ મુશ્કેલ બની જશે. હાલ છોટાઉદેપુર નગરની અંદર હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર જે પાણી અમને મળે છે એનાથી અમે પાણી આપી રહ્યા છે, પણ એની અંદર પણ છોટાઉદેપુર નગરપાલિકાને 70 લાખ રૂપિયા ભરવાના છે, એ બાકી છે. એ જો બંધ થઈ જશે તો નગરમાં 8 દિવસની અંદર 1 દિવસ પાણી આવશે એવી પોઝિશન ઊભી થશે. એના માટે આજે અમે વહીવટીતંત્રને રજૂઆત કરવા આવ્યા છે અને એક્શન લેવી શકે. આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છે કે છોટાઉદેપુરમાં 2 વોટર વર્ક્સ જે આવેલા છે, બંને વોટર વર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે. અત્યારે તો અમે હાપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હાપેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે. એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે. 1 કિલોમીટરની રેતી ખનન અટકાઈ દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે. ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ. એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું.